સંતાનોને ભરણ પોષણ માટે પેટમાં ખાડો પુરાય એ ચલાવવા માટે એક મહિલાએ જીવ આપવો પડે છે. આ ગુજરાતની ભાજપના મોડલની વરવી વાસ્તવિકતા છે. જશોદાનગરમાં અમદાવાદમાં જે ઘટના બની છે એ ઘટના એટલી દુઃખદાયક છે કે 2 કરોડ અને 32 લાખ ગુજરાતની મહિલાઓ માટે અરીસો સમાન છે. આજે એક મહિલાએ પોતાની દુકાન બચાવવા માટે લાંચ આપવા છતાંય આજે છાપાઓમાં પેપરમાં ન્યૂઝમાં આવ્યું છે કે કોર્પોરેટરે તો લાંચ પણ અપાવડાવી હતી લાખો રૂપિયાની. એ અપાવડાવ્યા છતાં પણ આજે સરકારની જવાબદારી શું હોય છે? સરકારની જવાબદારી હોય છે રોજગારી પૂરી પાડવી. સરકારની જવાબદારી હોય છે ધંધો વ્યવસાય કરતા હોય ને ધંધો વ્યવસાય માટે લોન અને વ્યવસ્થા કરવાની. દુકાનોનો હોય, શોપનો હોય, ગ્રાઉન્ડનો હોય, ગોડાઉનનો હોય તો એ આપવાની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ સરકાર જનતા પોતાના પસીનાના કમાઈ ખર્ચી અને દુકાનો બનાવે છે, એને પાડી રહી છે, એને બેફામ રીતે તોડી રહી છે. અને બેફામ રીતે તોડીને જ્યારે કોઈ મહિલા બેન વિરોધ કરે છે ત્યારે એને વિરોધને નજરઅંદાજ કરીને એને જીવતી સળગી જવી પડે. આનાથી વધુ ગુજરાતમાં બીજું પાપ હોઈ જ ન શકે.